અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી। યુવતીએ અપશબ્દો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો હતો। અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનો વીડિયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વીડિયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું છે, જેમાં યુવતીએ આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાય છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી। સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળો આપી હતી। મહિલા સાથે પોલીસકર્મીએ કરેલી માથાકૂટ અને માર માર્યાના આક્ષેપ અંગે આખરે પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે અને ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસકર્મી જયંતિ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લાયસન્સની માંગણી કરેલી એ દરમિયાન આ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ અને જે મહિલા હતા એમની જોડે અંદર બોલાચાલી થયેલી અને આ જે મહિલા હતા એમને હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈનું આઈ કાર્ડ માંગતા એમણે પોતાનું આઈ કાર્ડ આપેલું અને એ આઈ કાર્ડ પરત આપતી વખતે એ આઈ કાર્ડ પડી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલી અને આ બોલાચાલી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ આ બેનને એક લાફો મારી દીધેલાના આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવેલા છે। અમદાવાદ થપ્પડકાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। મહિલા સામે બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા શ્યામલ પાસે પણ મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી હતી। મહિલા પોલીસને ગાળો બોલી ધમકી આપી હતી। મહિલા સામે બીજો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો વધુ એક આ ઘટના સામે આવી છે કે જ્યાં વધુ એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે। થપ્પડકાંડ મામલે મહિલા સામે આ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં અગાઉ શ્યામલ પાસે કોન્સ્ટેબલ સાથે બબાલ સર્જાઈ હોવાની ઘટના બની હતી અને મહિલા પોલીસને ગાળો બોલી ધમકી આપવામાં આવી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને વધુ એક ફરિયાદ આ મહિલા સામે નોંધવામાં આવી છે। ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસના આરોપી પર ફાયરિંગ કર્યાનો મામલો સામે આવ્યો છે। પોલીસના દાવા મુજબ આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આરોપી ધક્કો મારીને 30 ફૂટ દૂર ભાગ્યો હતો અને તેની પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 મિસ ફાયર થયા હતા। મહત્વનું છે કે દુષ્કર્મના આરોપીને શોધવા માટે પોલીસે 300 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી અને તેની પૂછપરછમાં એ વાત પણ સામે આવી હતી કે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તે 1 કલાક બાદ ઘટના સ્થળે ગયો હતો, જ્યાં તેને બાળકી જોવા નહોતી મળી। મોડી રાત્રે બાળકી સાથે બનેલી અઘટિત ઘટનાને લઈને ગભરાયા વગર બાળકી પોતાના ઘરે એકલી ગઈ હતી। તેથી પોલીસે આરોપીને પકડવા માટે ઓપરેશન વિરાંગના નામ આપ્યું હતું। જ્યાંથી છોકરીને ઉપાડી હતી એ જગ્યાએ જવાનું હતું, એટલે એ દરમિયાન પોલીસના માણસોનો ફોર્સ વધારે હતો, પણ પરંતુ ત્યાર પછી અમે જે બનાવ જે રેપની જે જગ્યા હતી ત્યાં કરવા માટે હતું, તો આજુબાજુ સ્થાનિક એરિયા હતો, તો એ થોડા આરોપીને બીજું કોઈ તકલીફ પેલું કરે નહીં એ બાબતે અલગ અલગ ફોર્સ અલગ ટીમ ડિવાઈડ કરેલી હતી કે જેથી કરીને પબ્લિકના માણસો બીજો કોઈ હુમલો આરોપી ઉપર કંઈ કરી ના શકે એ બાબતે તકેદારીના ભાગરૂપે ત્યાં બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। મેં ફાયરિંગ કર્યો, એક દુષ્કર્મના આરોપી ભાગી જતો હોય એને પકડી પાડવા માટે જ કરેલું છે કે એને સજા મળે, આરોપીની સજા થાય એ હેતુથી જ ફાયરિંગ કરવામાં આવેલું છે કે જેથી કરીને એ ફરી વખત ભાગવાનો પ્રયાસ ન કરે। આરોપી આટલા દુષ્કર્મનો આરોપી હતો કે આટલી નાની બાળકી ઉપર રેપ હતો, એના